નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 747મો વેબિનાર છે. હું ડૉક્ટર કે.ડી. મિત્તલિયા બગીચામાં ઉછેરાતી સુગંધિત વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. એરોમેટિક્સ પ્લાન્ટ્સ કલ્ટિવેટેડ ઇન ગાર્ડન્સ. બગીચામાં ઉછેરાતી સુગંધિત વનસ્પતિઓ. સુગંધિત વનસ્પતિઓના વિવિધ ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ, પાન, પુષ્પો, ફળ, બીજ એટલે વિવિધ ભાગોમાં સુગંધ આવેલી હોય, અરોમા. અને સુગંધિત વનસ્પતિઓ અનેક હેતુસર વપરાતી હોય છે. સુગંધ ચિકિત્સામાં પણ સુગંધિત વનસ્પતિઓનો જે અર્ક હોય છે એ વપરાતો હોય છે. અને સુગંધ માનવીને ગમતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સુગંધિત પાન ધરાવતી કેટલીક વનસ્પતિઓ. આમાં લગભગ તો પાનો પણ આવી જ જશે. આમાં ઘણા બધા વિભાગના આવી જશે વનસ્પતિ, પાન, પુષ્પો, કંદમૂળ. તો સુગંધિત પાન છે એરોમેટિક પ્લાન્ટ જેમ કે મીઠો લીમડો, તમાલપત્ર, ગલગોટા. તો આ બધી વનસ્પતિઓ, ચાર્લી સેન્ટ, નીલગિરીના પાનમાં સુગંધ હોય છે, બરાબર. તો આ બધી સુગંધિત પાન ધરાવતી વનસ્પતિ છે. પાન અજમો છે, અજમા જેવી સ્મેલ આવે છે. પાચોલી, તકમરિયા, તુલસી, સુવા, એલચો, તમાલપત્ર, કપૂર, પતરી કપૂર, પછી થુજા. એ બધી ઘણી બધી વનસ્પતિઓ છે. જીરાનિયમ છે, એમાં પછી રોઝમેરી છે. તો એ બધામાં સુગંધ આવેલી હોય છે, સુગંધિત વનસ્પતિઓ. પછીનો ફોટોગ્રાફ છે વિવિધ પ્રકારના સુગંધિત ઘાસ વિશે જાણો. આ પણ અમારો એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ લેખ છે. એમાં લેમન ગ્રાસ છે, રોઈસ ઘાસ છે. આ બધી વનસ્પતિઓ છે. જામરોજા, પામરોજા, એ બધી ના જે પાન છે એમાં સુગંધ હોય છે. અને એક સુગંધી વાળો, એના જે મૂળિયા હોય છે વાયર જેવા આકારના, અને એ મૂળિયાની અંદર સરસ સુગંધ હોય છે, મીઠી સુગંધ હોય છે. તો આ બધા સુગંધિત ઘાસ વિશેનો મારો લેખ છે. પછીનો ફોટોગ્રાફ છે વિવિધ સુગંધિત વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતા. એટલે અનેક હેતુસર વપરાય છે. સુગંધિત ગલગોટા છે, હાર બનાવવામાં વપરાય છે, એના પાનમાં સુગંધ હોય છે. અને ઝૂમ કરશો સુગંધિત વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતામાં તો પીપરમેન્ટ છે, પાચોલી છે, એલચો, ગુલછડી, પુષ્પ સુગંધિત હોય, હળદર છે, કંદ સુગંધિત, આદુ, ઘોડાવજ. એ બધી વનસ્પતિઓ છે જે સુગંધ ધરાવે છે. સિટ્રોનેલા, સુગંધી વાળો, રોઝમેરી, રોઈસ ઘાસ, તુલસી, મરવો. આ બધી આવી વનસ્પતિઓ સુગંધિત છે, બરાબર. સિટ્રોનેલા, લેમન ગ્રાસ, સુગંધી વાળો, રોઝમેરી, જીરાનિયમ. પછીનો ફોટોગ્રાફ એ પણ એગ્રો સંદેશમાં, આ બધા એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલા જ મારા લેખ છે. તીવ્ર સુગંધ ધરાવતી વનસ્પતિઓ. કેટલાક વનસ્પતિઓમાં સુગંધ ઘણી બધી, જેમ કે આપણે જોઈએ તો આદુ છે, કપૂરીઓ છે, એ જંગલી વનસ્પતિ છે, એમાં ખૂબ જ સુગંધ હોય છે. પછી અડબા સુવા છે, ગુલાબના પુષ્પો છે, ઘોડાવજ છે, એ પણ સુગંધ ધરાવે છે. એના પાનમાં સુગંધ હોય છે અને એના મૂળમાં સુગંધ. પછી ગલગોટા એટલે કે હજારી ગલ, પાન અજમો. તો આ બધી વનસ્પતિઓ, તકમરિયા છે, તુલસી છે, મરવાના પાનમાં ખૂબ જ સુગંધ હોય છે. ચાર્લી સેન્ટ, જીરાનિયમ, જટામાસી, એના મૂળિયામાં ખૂબ સુગંધ હોય છે. તકમરિયા, પાન અજમો. તો આ બધી હાઈલી સેન્ટેડ પ્લાન્ટ છે, એટલે કે એમાં ખૂબ જ સુગંધ આવેલી હોય છે.
અને જંગલી વનસ્પતિ છે આપણે વિલાયતી તુલસી, હિપ્ટિસ સુવ્યુલન્સ, એમાં પણ ખૂબ જ સુગંધ હોય છે. અને એવી જ રીતે ગંધારી, લાંટાના કેમેરા એ પણ તીવ્ર સુગંધ ધરાવે છે. એટલે અમુક વનસ્પતિમાં સુગંધ તીવ્ર હોય છે. લસણવેલ, તો એના પાનમાં લસણ જેવી સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ સુગંધી વાવ. મેન્થોલ પણ આવેલો હોય છે. પછી સુગંધિત પુષ્પોની ઔષધિ ઉપયોગિતા, આ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ લેખ છે. અને આમાં જે પુષ્પો હોય, જેમ કે ગુલછડીનું પુષ્પ હોય, હજારીગલનું પુષ્પ હોય, અળણીના પુષ્પ હોય, બરાબર, એ બધી વનસ્પતિઓ છે. બુચનું ફ્લાવરિંગ હોય છે, એ સુગંધિત હોય છે. ચમેલી, જુઈ ચમેલી, મોગરો, સોનચંપો, આ બધી વનસ્પતિઓ છે જે ના પુષ્પો છે ખૂબ જ સુગંધિત હોય છે. તો ગલગોટામાં તો તીવ્ર સુગંધ હોય છે. પારિજાત છે, એ રીતની જે પુષ્પો હોય છે એ સુગંધ ધરાવતી હોય, એના ઉપરનો આ લેખ છે. પછીનો ફોટોગ્રાફ છે લેમિએસી કુળની ઔષધીય વનસ્પતિઓનો ઓળખો. એટલે કે લેમિએસી કુળમાં જેટલી બધી વનસ્પતિઓ છે એમાં મોટા ભાગે સુગંધ હોય જ છે. અમુકમાં સુગંધ તીવ્ર હોય છે, અમુકમાં સુગંધ માઇલ્ડ હોય છે. જેમ કે આપણે ફોટોગ્રાફ લવંડર આવે છે. લવંડર, જંગલી લવંડર છે એ પણ સુગંધિત હોય છે. અને જેની લવંડરની ખેતી થાય છે એ પણ સુગંધિત હોય છે. રોઝમેરી, જીરાનિયમનું તો કુળ અલગ છે, પણ આમાં તુલસી, મરવો ને બધું આવે, લવિંગીઓ બાટ આવે. તો આ બધી વનસ્પતિઓ છે એ સુગંધ ધરાવે છે. તો લેમિએસી કુળની જે ઓસિમમ હોય બધી સુગંધ હોય છે. એમાં મરવામાં તીવ્ર સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઓસિમમ પ્રજાતિની વિવિધ વનસ્પતિઓ. તેમાં તુલસી, મરવો, વન તુલસી, પછી એ રીતની આવચી બાવચી ને એ બધી વનસ્પતિઓ છે ઓસિમમની. કપૂર તુલસી, તો કપૂર તુલસીમાં પાનમાં કપૂર જેવી સુગંધ હોય છે. આવચી બાવચી, તો આ બધી ઓસિમમની બધી સ્પીસીસ છે એ આમાં સુગંધ હોય છે. અમુકમાં પાનમાં હોય છે વિશેષ, અમુકમાં ફ્લાવરિંગમાં પણ હોય છે સુગંધ. તો મરવો છે એ ઓસિમમ બેસિલિકમ તીવ્ર સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ એ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. ઓલિયેસી કુળની વનસ્પતિઓની ઉપયોગિતા. તો ઓલિયેસી કુળની વનસ્પતિમાં આવે છે જાસ્મિનમ અને પારિજાત પણ આવે છે, નિક્ટેન્થસ, બરાબર. તો જુઈ, ચમેલી, મોગરો ને બટમોગરો ને પારસ ને કુંદ ને કાગડો ને આ બધી વનસ્પતિઓ છે જાસ્મિનમની, જુઈ ચમેલી. તો એની અંદર જે પુષ્પો હોય છે એ સુગંધિત હોય છે. તો ઓલિયેસી કુળમાં પારિજાત છે એને નાઇટ જાસ્મિન કહેવામાં આવે છે. એના પુષ્પો સુગંધિત હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પીપરેસી કુળની વનસ્પતિઓને ઓળખો. આ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થાય છે. પાઇપર બીટલ એટલે કે નાગરવેલ, પાઇપર લોંગમ એટલે કે લીંડી પેપર, પાઇપર રિટ્રોફેક્ટમ એટલે કે ગજ પીપર, પાઇપર નાઇગ્રમ એટલે કે મરી. તો આ બધી પાઇપરેસી કુળની જે વનસ્પતિઓ છે એ સુગંધ ધરાવે છે. અમુકમાં પાનમાં હોય છે, અમુકમાં ફળમાં હોય છે, અમુકમાં એના ફળીમાં હોય છે. તો આ બધી પીપરેસી કુળની વનસ્પતિઓ સુગંધિત હોય છે. મરી મસાલા તરીકે ઉપયોગી છે, ઔષધિ તરીકે પણ ઉપયોગિતા ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે રૂટેસી કુળની વનસ્પતિઓ. એમાં પણ અરોમા હોય છે. રૂટેસીમાં મીઠો લીમડો આવે, બીજું કુંતી કામિની આવે, પછી સીતાબ આવે, અને સાઇટ્રસની બધી સ્પીસીસ આમાં આવે.
તો સાઇટ્રસ લાઇમોન, સાઇટ્રસ રેટિક્યુલાટા, તો એના જે લીંબુ, મોસંબી, નારંગી એ ફળની છાલમાં તીવ્ર સુગંધ હોય છે. અને પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જિંજીબરેસી કુળની વનસ્પતિઓ. એ પણ સુગંધ ધરાવે છે. જેના કંદમૂળ હોય છે, એલચી છે, એના ફળમાં સુગંધ છે એલચી અને એલચો. જ્યારે આદુ, હળદર અને બીજા જે કંદ ધરાવતી વનસ્પતિઓ છે એના મૂળમાં વિશેષ સુગંધ હોય છે. બાકી પાનમાં પણ સુગંધ તો હોય જ છે. હળદર હોય તો હળદરનું પાન ચોળીને સૂંઘો તો હળદર જેવી જ સુગંધ અનુભવાય છે. તો આ જિંજીબરેસી કુળમાં જે વનસ્પતિઓ છે એ પણ સુગંધ ધરાવશે. કોલિન્જન છે, કપૂર કાતલી છે, એ બધી વનસ્પતિઓ સુગંધિત હોય છે. પછીનો ફોટોગ્રાફ. જંગલી હળદર છે. અહીંથી બધી વનસ્પતિઓ શરૂ થાય છે. ફોટોગ્રાફમાં આપ જુઓ છો એ છે ઘોડાવચ, ને વચ કહેવામાં આવશે, સંસ્કૃતમાં વચ કહે છે. એકોરસ કેલેમસ એરેસી કુળની વનસ્પતિ છે અને આના પાન અને મૂળમાં ખાસ સુગંધ હોય છે. પાનમાં પણ સુગંધ હોય જ છે. પાન છોડીને સૂંઘો એટલે સરસ સુગંધ અનુભવાય. અને બીજું એના જે મૂળિયા હોય છે ઘોડાવચ, એને વચા કહેવામાં આવે છે, સંસ્કૃતમાં વચા. અને એના જે મૂળિયા હોય છે એ વામક અને રેચક ગુણધર્મ ધરાવે છે. એરોમેટિક છે, એટલે માનસિક રોગોની સારવાર માટે ઘોડાવચ વપરાતો હોય છે. એના પાન અને તો હોય છે સુગંધ, પરંતુ એના જે મૂળિયા હોય છે, ગાંઠા મૂળિયા, માંસલ મૂળિયા, એમાં તીવ્ર સુગંધ હોય છે. સુગંધ ગમે એવી હોય છે. અને આયુર્વેદમાં એ રેચક તરીકે, વામક તરીકે તો વપરાય જ છે, પરંતુ એ સુગંધિત ધરાવે છે, એટલે કે સુગંધિત તેલની બનાવટ માટે પણ એ વપરાય છે ઘોડાવચ, એકોરસ કેલેમસ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે હુકચંપો, અને નાગચંપો કહે છે, લીલો ચંપો પણ કહે છે. આ એક આરોહી વનસ્પતિ છે. બાગ બગીચામાં ખાસ ઉછેરાય છે અને બીજ વડે આના રોપા તૈયાર કરી અને ઉછેર કરવામાં આવે છે. અર્ટાબોટ્રિસ હેક્ઝાપિટલસ. અર્ટાબોટ્રિસ હેક્ઝાપિટલસ. હેક્ઝા મીન્સ 6. તો અને પિટલસ એટલે કે પાંખડીઓ. આના પુષ્પની અંદર 6 પાંખડીઓ હોય છે, એટલે એનું જાતિવાચક નામ હેક્ઝાપિટલસ અપાયેલ છે. તો અર્ટાબોટ્રિસ હેક્ઝાપિટલસ હુકચંપો કહે છે. અને જે ફ્લાવરિંગ હોય છે ત્યાં એક હૂક જેવી રચના હોય છે, એટલે અને આરોહી વનસ્પતિ છે. જો આ હૂક દેખાય છે જુઓ, બરાબર, એટલે કડી જેવી રચના હોય છે હૂક. તો એના દ્વારા તે આરોહણ કરી શકે છે. અને પુષ્પો ખૂબ જ સુગંધી હોય છે. લીલો ચંપો કે હુકચંપો કે અને નાગચંપો પણ કહે છે. તો અરોમા થેરાપીમાં આ વનસ્પતિ વપરાય છે. તો બીજ વડે આના રોપા તૈયાર કરવામાં આવશે. આરોહી વનસ્પતિ છે, કાષ્ઠી આરોહી વનસ્પતિ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે માલતી, અગેનોસ્મા ડાયકોટોમા. એપોસાયનેસી કુળની વનસ્પતિ છે માલતી, અને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે, અને બીજું બીજ વડે પણ ઉછેરી શકાય છે. માલતી, અગેનોસ્મા ડાયકોટોમા. ફ્લાવરિંગ એનું ખૂબ જ સુગંધ ધરાવે છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, અને બગીચામાં ફ્લાવરિંગ આવે તો ખૂબ જ સુગંધ અનુભવાય છે. તો માલતી, અગેનોસ્મા ડાયકોટોમા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એલચો, એમોમમ સુબ્યુલેટમ. એલચો છે, એના પાનમાં તો સુગંધ હોય જ છે, પરંતુ એના જે ફળ હોય છે એ પણ સુગંધિત હોય છે. તો આ જિંજીબરેસી કુળની વનસ્પતિ છે એલચો, એમોમમ સુબ્યુલેટમ. એલચાના જે ફળ હોય છે એને મોટી એલચી કહેવામાં આવે છે, અને એ મસાલા તરીકે વપરાતી હોય છે, ઔષધિ તરીકે પણ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અબેલ મોસ્કસ
મોસ્કેટસ, કસ્તુરી ભીંડો. હવે આના બીજ હોય છે એ બીજમાં સુગંધ હોય છે, એટલે કસ્તુરી જેવી સુગંધ હોય છે, એટલે કસ્તુરી ભીંડો. આની ખેતી પણ થતી હોય છે અને બાકી બાગ બગીચામાં પણ કેટલાક લોકો બીજ વડે આને ઉછેરતા હોય છે. તો અબેલ મોસ્કસ, મોસ્કેટસ, કસ્તુરી ભીંડો. ફેમિલી છે માલ્વેસી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મરેઠી, એકમેલા ઓલિરેસિયા મરેઠી. આ બાગ બગીચામાં અને ઘર આંગણે ઉછેરી શકાય એવી વનસ્પતિ છે. મરેઠીનો પરિપક્વ જે ડોડવો હોય એટલે એમાં બીજ પણ હોય છે અને એને છૂટા પાડી દો એટલે અંદર બીજ વાળો ભાગ પણ જોવાય છે અને એ સુગંધ ધરાવે છે. એનો જે પુષ્પ વિન્યાસ હોય સુગંધીદાર હોય છે અને એ બીજ વડે બાગ બગીચામાં ઉછેરવામાં આવશે અને એના જે ડોડવા છૂટા પાડી અને એ ફ્લાવરિંગ વાળો ભાગ છે એમાં મોંમાં રાખવાથી સુગંધ અનુભવાય છે અને બીજું ઠંડક પણ અનુભવાય છે. એટલે આ સુગંધિત વનસ્પતિ છે મરેઠી. અને એના મૂળિયા છે એ અક્કલકરાની અવેજીમાં વપરાતા હોય છે. તો આ મરેઠી ખાસ કરીને અવાજમાં તકલીફ હોય ત્યારે, સ્વરભેદ હોય અથવા ગળામાં તકલીફ હોય, કફ ઉધરસ હોય, દાંત કળતા હોય ત્યારે મરેઠીના જે પુષ્પકો ફ્લોરેટ્સ હોય છે પુષ્પકો એ ચાવવાથી પીડામાં રાહત થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે બોડી અજમો, સેલેરી, એપિયમ ગ્રેબ્યુલેન્સ. આ એપિએસી કુળની વનસ્પતિ છે. મસાલા તરીકે ઉપયોગી છે અને ઔષધ તરીકે પણ વપરાય છે. આનું જે તાજું પ્રકાંડ છે એ કેટલીક વાનગીઓ બનાવવામાં વપરાય છે. સેલેરી સ્વાદ થોડીક તીખી અને કડવી હોય છે એટલે કેટલીક વાનગીઓમાં અને સેલેરીનું પાન ને પ્રકાંડ ને બધું વપરાતું હોય છે. અને આના જે ફળ હોય છે એને સંસ્કૃતમાં અજમોદ કહેવામાં આવે છે. તો અજમોદાદી ચૂર્ણની બનાવટ માટે આના જે ફળ હોય છે એ વપરાતા હોય છે, સૂકા ફળો. પછીનો ફોટોગ્રાફ. તો સાંધાના રોગો માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ક્રાયસેન્થીમમ ઇન્ડિકમ. હવે આ વનસ્પતિ બાગ બગીચામાં ખાસ ઉછેરવામાં આવે છે. બાગ બગીચામાં ગુલદાવરીને સેવંતી પણ કહે છે અને આને કટકા કલમ વડે કે અથવા બીજ વડે ઉછેરવામાં આવે છે. દાબ કલમ દ્વારા પણ ઉછેરતા હોય છે. તો બાગ બગીચામાં આના રોપા મળી રહેશે અને તૈયાર રોપ લાવી અને ઘર આંગણે પણ આને ઉછેરવામાં આવે છે. ગુલદાવરી, સેવંતી. તો આના જે પાન હોય છે એમાં ખાસ સુગંધ હોય છે. ફૂલમાં તો એટલી બધી સુગંધ નથી હોતી, પરંતુ પાન ચોળીને સૂંઘીએ તો સુગંધ અનુભવાય છે. એટલે હર્બલ ટીની બનાવટ માટે ગુલદાવરી, સેવંતી ના પાન વાપરી શકાય. આમાં ઘણા બધા કલર આવે છે ગુલદાવરીમાં. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે વરિયાળી બાદિયાન મસાલા, ક્લોસેના એનાઇસાટા એનું વૈજ્ઞાનિક નામ છે. આ રૂટેસી કુળની વનસ્પતિ છે. એના પાનના ચોળીને સૂંઘો ને એટલે વરિયાળી ને બાદિયાન જેવી સુગંધ અનુભવાય છે. વરિયાળી બાદિયાન મસાલા એટલે કે આપણે રસોઈમાં આના પાન વાપરવા હોય તો વાપરી શકાય. મીઠો લીમડો કેમ આપણે દાળ શાકમાં કે કઢીમાં વાપરીએ છીએ, તો એવી જ રીતે આ વરિયાળી બાદિયાન મસાલાના પાન હોય છે ને એને વઘાર કરતી વખતે એના પાન વાપરી શકાય. તો બિરયાની બનાવી હોય અથવા બીજું કોઈ વાનગી બનાવી હોય તો એના તાજા પાન વાપર્યા હોય તો ખાસ સુગંધ અનુભવાય છે વરિયાળી બાદિયાન જેવી. આ પ્લાન્ટ અમે બરકાલ વિરલભાઈ અજમેરાના જે ફાર્મ હાઉસ છે ત્યાં આ વનસ્પતિ જોયેલ. બહુ ઉછેરવા જેવી વનસ્પતિ છે બાગ બગીચામાં. વરિયાળી બાદિયાન મસાલા, ક્લોસેના એનાઇસેટા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દિવસનો રાજા, સેસ્ટ્રમ ડાયનમ. આના પુષ્પોમાં સુગંધ હોય છે અને આના પુષ્પો દિવસે ખીલે છે એટલે અને દિવસનો રાજા કહે છે, ડે કિંગ.
તો અને કા રંગના બીજ હોય છે એટલે બીજ વડે અથવા તો કટકા કલમ વડે આ ઉછેરતા હોય છે. તો આ બાગ બગીચામાં અને ઘર આંગણે ઉછેરવા જેવી વનસ્પતિ છે દિવસનો રાજા. પછીનો ફોટોગ્રાફ સોલેનેસી કુની વનસ્પતિ. દિવસનો રાજા પછી રાતની રાણી, રાતરાણી સેસ્ટ્રમ નોક્ટર્નમ. ઓલામાં ડાયર્નમ આપેલું છે દિવસના રાજામાં, તો આમાં આ સ્પીસીસમાં છે સેસ્ટ્રમ નોક્ટર્નમ. તો રાત્રે ખીલે છે, નાઇટ બ્લૂમિંગ પ્લાન્ટ છે, એટલે રાત્રે આના ફૂલ ખીલતા હોય છે. આમ તો દિવસે પણ ખીલેલા જ હોય છે, પણ રાત્રે બધા કળીઓ ખીલી જાય છે અને રાત્રે આની સુગંધ અનુભવાય છે. ઘર આંગણે ખાસ ઉછેરેલું હોય રાતરાણી, જ્યારે એનું ફ્લાવરિંગ આવ્યું હોય અને ત્યારે તમે ઘર આંગણે ઉછેર્યું હોય તો ઘરમાં બારીમાંથી સુગંધ ઘરની અંદર અનુભવાય છે. તો રાતરાણી નાઇટ ક્વીન સેસ્ટ્રમ નોક્ટર્નમ ફેમિલી છે સોલેનેસી. પછીનો ફોટોગ્રાફ છે ક્રોમોલિના ઓડોરાટા. ઓડોરાટા એટલે કે અડુઅર, એટલે એમાં સુગંધ આવેલી છે. એટલે અડુઅર હોય જેમાં સુગંધ આવેલી હોય તો એમાં ઓડોરાટા જાતિવાચક નામ અપાતું હોય છે. તો આ છે આયાપાન. યુપેટોરિયમ ઓડોરાટા પણ નામ છે. તો આના પાનની અંદર સુગંધ હોય છે આયાપાન, અને રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે અને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે આયાપાન. એટલે દુસતા હરસ હોય કે રક્તસ્રાવ શરીરમાં થતો હોય તો એને અટકાવવો હોય તો આની હર્બલ ટી બનાવીને વાપરીએ તો ફાયદો થઈ શકે છે. દુસતા હરસ હોય, લોહીવા હોય, નાકોરી ફૂટી હોય અથવા બીજી કોઈ જગ્યાએ રક્તસ્રાવ થતો હોય તો રક્તસ્રાવ બંધ કરવા માટે આ વનસ્પતિ ઉપયોગી છે. કેમ કે આમાં વિટામિન પી હોય છે, રૂટીન, તો એ રક્તસ્રાવને બંધ કરે છે. પછીનો ફોટોગ્રાફ છે હળદર, ટર્મેરિક, કુર્કુમા ડોમેસ્ટિકા. એનું બીજું વૈજ્ઞાનિક નામ છે કુર્કુમા લોંગા. તો આ વનસ્પતિ જે હળદર છે એના જે ગાંઠામૂળી પ્રકાંડ છે, ગાંઠામૂળી રાઇઝોમ, એને તાજી ગાંઠામૂળી ગાંઠિયા છે એ ખાસ કરીને શિયાળામાં કચુંબર તરીકે ખવાય છે. અને પછી જ્યારે પરિપક્વ થઈ જાય છે માર્ચ એપ્રિલમાં, ત્યારે એને સૂકવણી કરવામાં આવે છે. અને સૂકવણી કરી અને પછી સૂકા એના જે ગાંઠામૂળી હોય છે સૂકવેલા, તો એનો પછી દળીને પાવડર કરવામાં આવશે. એ મસાલા તરીકે વપરાય છે અને ઔષધીય ઉપયોગિતા પણ છે. હરિદ્રા ખંડની બનાવટમાં હળદર વપરાય છે. રસોઈમાં વાનગીઓમાં પીળો રંગ મેળવવા માટે અને ખાસ કરીને એન્ટી કેન્સર ગુણધર્મ ધરાવે છે કુર્કુમા ડોમેસ્ટિકા, કુર્કુમા લોંગા, હળદર, ટર્મેરિક ઇંગ્લિશમાં કહેવાય છે. જિંજીબરેસી કુળની વનસ્પતિ છે. તો આના પાનની અંદર પણ હળદર જેવી સુગંધ અનુભવાય છે. અને ઘર આંગણે લીલી હળદરના જે ગાંઠિયા હોય એને વાવી દો, એટલે કે ગાંઠામૂળી પ્રકાંડ, એટલે એ ઉગી જાય છે અને આની ખેતી પણ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, કુર્કુમા એ મેડા. આમાં કેરી જેવી સુગંધ હોય છે. આના જે ગાંઠામૂળી પ્રકાંડ હોય છે એમાં કેરી જેવી સુગંધ હોય છે. શિયાળામાં આંબા હળદર બજારમાં વેચાતી મળતી હોય છે અને એ કચુંબર તરીકે ખવાય છે. આંબા હળદર, કુર્કુમા એ મેડા, જિંજીબરેસી કુળની વનસ્પતિ છે. એનું અથાણું બનાવવા માટે પણ આંબા હળદર વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ આ આંબા હળદર છે. કેરી જેવો આછો પીળો રંગ ધરાવે છે આંબા હળદર, અને આ કચુંબર તરીકે આ ખવાય છે. કુર્કુમા એ મેડા આ આંબા હળદરના ગાંઠામૂળી પ્રકાંડ છે. તો આ તાજા ગાંઠામૂળી પ્રકાંડ હોય છે એને તમે જમીનમાં દાટી દો એટલે આ ઉગી જાય છે. એટલે આના અત્યારે શિયાળામાં ગાંઠામૂળી પ્રકાંડ અવેલેબલ હોય છે, ત્યારે ખરીદી કરી અને વાવી દો એટલે પછી ઉગી જાય છે. અને એની લણણી પછી દિવાળી પછી કરી શકાય. અત્યારે ખાસ કરીને એપ્રિલ મે મહિનામાં આને વાવ્યું હોય તો એની લણણી આવતા નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં થઈ શકે. એટલે કે
શિયાળામાં આની લણણી થઈ શકે છે, આની ખેતી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાળી હળદર કુરકુમા સિસિયા, અને કાંઠામૂળી પ્રકારને કાપીએ તો બ્લુ કલર આવે છે, એટલે એને સિસિયા નામ આપ્યું છે. કુરકુમા સિસિયા કાળી હળદર, અને આ એન્ટી કેન્સર ગુણધર્મ ધરાવે છે. કચુંબર તરીકે પણ ખવાય છે, અને ડાયાબિટીસમાં તો કોઈ પણ પ્રકારની હળદર હોય ડાયાબિટીસમાં તો ખાસ ગુણકારી હોય છે. કફ ઉધરસ શરદીમાં પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે પેવટો કોસ્ટસ સ્પેસિયોસસ. આનું જે ગાંઠામૂળી પ્રકાંડ હોય છે એને વાલકડી કહેવામાં આવે છે, અને આ આદિવાસી લોકો સાંધાના રોગની સારવાર માટે વાલકડી વાપરતા હોય છે. તો કોસ્ટસ સ્પેસિયોસસ પેવટો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ ને વલસાડ બાજુ આ વનસ્પતિ કુદરતી રીતે પણ ઉગે છે, અને બીજ વડે આને ઘર આંગણે ઉછેરી શકાય છે, અથવા એનો કંદ હોય તો કંદ વડે ઉછેરી શકાય, અથવા તો બીજ વડે પણ ઉછેરી શકાય છે. તો આ પણ જિંજીબરેસી કુળની વનસ્પતિ છે પેવટો, વાલકડી. એટલે વાયુના રોગો હોય, સંધિવા, આમવાત, એની સારવાર માટેનું ગાંઠામૂળી પ્રકાંડ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ કોસ્ટસ ઇગ્નિયસ. તો આ વનસ્પતિ છે એના જે પાન હોય છે સ્વાદે આમ તો ખાટા હોય છે, બરાબર, ખટાશ ધરાવે છે, અને એ પાન ની ચટણી કરીને વાપરી શકાય. અને પાન સીધા ખાટા હોય એટલે ભાવે એવા હોય છે, એટલે ડાયાબિટીસમાં કેટલાક લોકો વાપરે છે, એટલે કે ઇન્સ્યુલિન કાબૂમાં રહી શકે છે. એટલે કે શું કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો હોય, એટલે કે બ્લડ સુગર કાબૂમાં રહે છે, એટલે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવામાં કદાચ ઉપયોગી થતી હોય વનસ્પતિ, તો એટલા માટે એને ઇન્સ્યુલિન પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે, કોસ્ટસ ઇગ્નિયસ. પાન ખાટા હોવાથી ચટણી કરીને પણ વાપરી શકાય, અને આને ઉછેરવું સહેલું છે. કટકા કલમ દ્વારા પણ ઉછેરાય, અને ગાંઠામૂળી પ્રકાંડ દ્વારા પણ ઉછેરી શકાય છે. તો આ ઘર આંગણે ઉછેરવા જેવી વનસ્પતિ છે. ડાયાબિટીસ હોય કે ન હોય, અને ચટણી બનાવીને વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ગરમર કોલિયસ એરોમેટિકસ. તો ગરમર ઘર આંગણે પણ ઉછેરી શકાય છે, અને આ જે અગ્રકલિકાનો ભાગ હોય છે એટલે કટકા કલમ દ્વારા ઉછેરી શકાય, અને બીજું બીજ વડે પણ ઉછેરી શકાય. આની તાજી ડાળીઓ હોય એને અગ્રકલિકા હોય, આગળનો વ્યાજ જેટલો ટુકડો વાવી દો તો ઉગી જાય છે, અને આની ખેતી પણ થાય છે. આના જે પાનને પ્રકાંડને બધામાં સુગંધ તો હોય જ છે, મૂળિયામાં પણ સુગંધ હોય છે, તીવ્ર સુગંધ હોય છે. અને આના જે ડાળા કહેવાય છે પ્રકાંડ, એનું અથાણું કરવામાં આવે છે, અને એના જે મૂળિયા છે ગરમર, એનું પણ અથાણું થતું હોય છે. અને પથરીમાં કે બીજા ઘણા બધા રોગો માટે પણ ઉપયોગી વનસ્પતિ છે. તો કોલિયસ બાર્બેટસ, કોલિયસ ફોર્સ્કેલાય એના વૈજ્ઞાનિક નામ છે. ખેતી પણ થાય છે, અને ઉનાળામાં અથાણાની સિઝન હોય ત્યારે ગરમરના ડાળા અને ગરમરના મૂળિયા, માંસલ મૂળિયા બજારમાં અવેલેબલ હોય છે. તો આની ખેતી ગુજરાતમાં અમુક વિસ્તારમાં મોટા પાયે થતી હોય છે. લેમિએસી કુળની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે બ્રાહ્મી સેન્ટેલા એશિયાટિકા, અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે હાઇડ્રોકોટિલ એશિયાટિકા. તો આના પાન છે એ સુગંધિત હોય છે, બ્રેઇન આકારના છે, બ્રેઇન ટોનિક છે, યાદશક્તિ વધારનાર છે, અને પાન ચટણી કરીને અથવા એમનામ પણ ખાઈ શકાય છે. અને બાકી બ્લડ પ્રેશર, માનસિક રોગોની સારવાર માટે પણ આ બ્રાહ્મી એ બહુ ઉપયોગી વનસ્પતિ છે. બ્રાહ્મી વટી આમાંથી પણ બને છે, અને એક બીજી વનસ્પતિ છે એમાંથી પણ બનાવવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો કોલિયસ એરોમેટિકસ. તો પાન અજમામાં નામ પ્રમાણે અજમન જેવી સુગંધ હોય છે.
તો પાન અજમો છે એ ખાસ કરીને કફ ઉધરસ શરદી એમાં પાન વાપરી શકાય. હર્બલ ટી બનાવી હોય તેમાં પણ પાન અજમો વાપરી શકાય છે. પાન અજમાના તાજા પાનના ભજીયા બનાવવામાં આવે છે. ભજીયા પકોડા બનાવવા માટે પણ પાન અજમો બહુ ઉપયોગી છે. ટાઢોળું હોય અને વરસાદ હોય ને ઠંડી હોય, આ બધું વાતાવરણ હોય, ટાઢોળું વાતાવરણ હોય ત્યારે પાન અજમાના ભજીયા કરીને ખાઓ એટલે શરીરમાં ગરમાવો આવી જાય. તો પાન અજમો કટકા કલમ વડે ઉછેરી શકાય છે. કટકા વાવી દો એટલે ઉગી જાય. બહુ સરસ સુગંધ આવે છે, અજમા જેવી સ્મેલ. પછીનો ફોટોગ્રાફ છે લેમન ગ્રાસ, અને કહેવામાં આવે છે લીંબુ ઘાસ. સિમ્બોપોગોન સાયટ્રેટસ એનું વૈજ્ઞાનિક નામ છે. સિમ્બોપોગોન સાયટ્રેટસ. આમાં 2 જાતો છે અને બંનેમાં લીંબુ જેવી સ્મેલ હોય છે. અને પાનના ટુકડા કરી અને હર્બલ ટી બનાવો તો એમાં પણ ઉમેરી શકો, અને સાદી ચા બનાવો ત્યારે આના પાનના ટુકડા ઉમેરી દો એટલે ફ્લેવર સરસ લાગે છે. હર્બલ ટી હોય કે સાદી ચા હોય, બંનેમાં આના પાનના ટુકડા વાપરી શકાય છે. અને બંનેની જે ટી બની હોય છે, ટી હર્બલ ટી અથવા તો કાળી ચા, તો એમાં પણ આ વનસ્પતિના પાન ઉકળતા હોય ત્યારે ઉમેરી હોય તો સરસ સુગંધ અનુભવાય છે. લેમન ગ્રાસ એટલે કે લીંબુ જેવી સ્મેલ હોય છે. પછીનો ફોટોગ્રાફ, એમાંથી તેલ પણ કાઢવામાં આવે છે, બાષ્પશીલ તેલ, એ પણ ઉપયોગી છે. આ છે રોહિસ ઘાસ, સિમ્બોપોગોન માર્ટિની. અને ઘાસનું તેલ કાઢવા માટે પણ આના પાનને બધું વપરાય છે. રોહિસ ઘાસ એટલે કે મોસ્કિલો રિપેલન્ટ તરીકે આ વનસ્પતિ ઉપયોગી છે, આનું બાષ્પશીલ તેલ. અને જે મોસ્કિટો રિપેલન્ટ જે બધી આઇટમ બનતી હોય છે એમાં રોહિસ ઘાસ, અને બીજું નામ છે પામરોઝા. તો રોહિસ ઘાસ, પામરોઝા, રોસા ઘાસ પણ કહેવામાં આવે છે. અને આ બહુવર્ષાયુ ઘાસ છે. ઘર આંગણે પણ ઉછેરી શકાય છે. પીલા વડે અથવા બીજ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે નાગદમણ, અને ઇંગ્લિશમાં પોઈઝન બલ્બ કહેવામાં આવે છે, ક્રાઇનમ એશિયાટિકમ. એટલે આનો કંદ હોય જમીનમાં, બલ્બ, એ ઝેરી હોય છે, પણ અને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. અને સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે અને એ સુગંધ ધરાવે છે. એટલે બાગ બગીચામાં આ નાગદમણ કે સુદર્શન કહો, એને ખાસ ઉછેરવામાં આવે છે. પાન ખૂબ પહોળા અને મોટા હોય છે, ચપટા ને એકદમ પહોળા ખૂબ હોય છે, અને લાંબા તો ઘણા હોય છે. તો આ બાગ બગીચામાં અને ઘર આંગણે ઉછેરવા જેવી વનસ્પતિ છે નાગદમણ. પછીનો ફોટોગ્રાફ છે ક્લેમેટિસ ગૌરિયાના. ક્લેમેટિસની ઘણી સ્પીસીસ છે, મોરવેલ તરીકે ઓળખાય છે. અને એનું જે ફ્લાવરિંગ આવે છે, સફેદ રંગના ફૂલ, ત્યારે ખૂબ સુંદર દેખાય છે અને પુષ્પો સુગંધ ધરાવે છે. એટલે સુગંધ ચિકિત્સામાં મોરવેલના પુષ્પો ઉપયોગી થઈ શકે છે. રેનલ તુલસી કુહનીય વનસ્પતિ છે મોરવેલ. ક્લેમેટિસ ગૌરિયાના, ક્લેમેટિસ ટ્રાયલોબા એવી કેટલીક જાતિઓ છે. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ, સાઇટ્રસ લાઇમોન. લીંબુના જે પાન છે એ પણ સુગંધ ધરાવે છે. લીંબુના ફળની છાલ છે એમાં પણ સુગંધ હોય છે. એટલે સુગંધ ચિકિત્સામાં ઉપયોગી છે. બાકી એના પાન છે હર્બલ ટી બનાવવા માટે પણ એના લીંબુના પાનના ટુકડા કરી અને હર્બલ ટી બનાવતી વખતે વાપરી શકાય. લીંબુની છાલ છે એ પણ હર્બલ ટી બનાવી હોય એટલે હર્બલ ટી એટલે કે આદુ, તુલસી, મરી, પછી લેમન ગ્રાસ ને બધું, આ બધા જે તાજા લીલા ઓસડિયા હોય છે એને એના પાન કે વિવિધ ભાગ લઈ અને પાણીમાં નાખી અને ઉકાળવામાં આવે છે. અડધું પાણી બળી જાય પછી એને ગાળી અને એનું પીવામાં આવે છે. એટલે હર્બલ ટી એન્ટીઓક્સિડન્ટ તરીકે બહુ ઉપયોગી હોય છે. તો હર્બલ ટીની બનાવટમાં લીંબુના પાન વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ, કોમીફેરા વાઇટી ગુગળ.
ગુગળ છે કોમીફેરા મુકુલ પણ કહેવામાં આવે છે. ગુગળને કટકા કલમ વડે તેમજ બીજ વડે ઉછેરવામાં આવે છે. ઘર આંગણે, વાડી ખેતરની વાડ હોય અને જાહેર બગીચો હોય ત્યાં પણ ગુગળને ઉછેરવામાં આવશે. ઔષધિ ઉદ્યાન હોય તો ગુગળ ધીમું વધે છે અને એના જે પ્રકાંડ હોય છે એના ઉપર બ્લેડ વડે કાપો મૂકીએ તો 15-20 દિવસે એમાંથી ગુંદરનો રેઝિનનો સ્ત્રાવ થાય છે અને એ રેઝિન પછી જામી જાય છે અને એ ગુંદર સ્વરૂપે હોય છે. અને એ ગુંદર રેઝિનસ ગમ એટલે કે ગુગળ છે ધૂપ કરવામાં વપરાય છે અને અનેક આયુર્વેદિક ઔષધો બનાવવા માટે પણ ગુગળનો ગુંદર વપરાતો હોય છે. એટલે ગુગળ અને સંસ્કૃતમાં ગુગલું કહેવામાં આવે છે અને આયુર્વેદમાં લગભગ 20થી વધારે આયુર્વેદિક ઔષધો બનાવવા માટે વપરાય છે, જેમ કે ત્રિફલા ગુગળ, કાંતનાળ ગુગળ વગેરે. પછીનો ફોટોગ્રાફ છે બાઉચી ક્યુલેન કોરેલિફોલિયમ અથવા તો સોરેલિયા કોરેલિફોલિયા. બાઉચી અને સંસ્કૃતમાં કહેવામાં આવે છે બાકુચી. એના બીજમાં તેલ હોય છે, દાહક તેલ હોય છે અને સુગંધિત તેલની બનાવટ માટે પણ બાઉચી વાપરતા હોય છે, પણ એનું પ્રમાણ બહુ ઓછું રાખવું પડે. બાકી એનું બાઉચીનું તેલ હોય છે એ ચામડીના રોગોની સારવાર માટે, ખાસ કરીને સફેદ ડાઘ ને વિટિલિગો કહેવામાં આવે છે, એની સારવાર માટે વપરાતું હોય છે, પણ બહુ દાહક હોય છે. એટલે વૈદ્યરાજની સૂચના મુજબ જ બાકુચીનો ઉપયોગ કરવો રહ્યો. બાકુચીનું તેલ, બાઉચી. પછીનો ફોટોગ્રાફ છે ઇલાંગ ઇલાંગ. લાંગ લાંગ પણ કેટલાક લોકો એનો ઉચ્ચાર કરે છે. કેનેન્ગા ઓડોરાટા. આ બાગ બગીચામાં ઉછેરાતી વનસ્પતિ છે. એના પુષ્પો બહુ સુગંધિત હોય છે. ઇલાંગ ઇલાંગ. અને અરોમા થેરેપીમાં આનું જે બાષ્પશીલ તેલ હોય છે એ વપરાતું હોય છે, કેનેન્ગા ઓડોરાટા. તો ઓડોરાટા જાતિવાચક નામ અડુઓર ઉપરથી નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે સેન્ટ્રાથિરમ પંક્ટેટમ અને આમાં પાનમાં સુગંધ હોય છે. બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. એનું ગુજરાતી નામ નથી. સેન્ટ્રાથિરમ પંક્ટેટમ. જાંબલી રંગના પુષ્પનો ડોડો હોય છે, એમાં ઘણા બધા પુષ્પકો હોય છે અને પાન ખૂબ સુગંધી હોય છે. તો બાગ બગીચામાં ઉછેરવા જેવી વનસ્પતિ છે. કટકા કલમ વડે પણ આ વનસ્પતિને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સ્પાઈડર લીલી. હાઇમેનોકેલિસ લિટોરેલિસ એનું વૈજ્ઞાનિક નામ છે. બાગ બગીચામાં ઉછેરાય છે. જમીનમાં એને કંદ હોય છે, તો કંદના ભાગ વડે આને ઉછેરવામાં આવે છે, સ્પાઈડર લીલી. અને સફેદ રંગના પુષ્પો ખીલે છે. સ્પાઈડર એટલે કે કરોળિયા જેવું જ આખું એનું પુષ્પનો દેખાવ હોય છે. પાંખડીઓ બધી જોડાયેલી હોય છે અને એમ સરસ દેખાવ હોય છે અને પુષ્પો સુગંધી હોય છે. પુષ્પો ખૂબ મોટા હોય છે અને સ્પાઈડર લીલી તરીકે ઓળખે છે. કરોળિયાની જેવો જ એનો દેખાવ હોય છે આખો પુષ્પનો. પછીનો ફોટોગ્રાફ છે ગુલબંકાવલી. હેડિકિયમ કોરોનેરિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. મધ્યપ્રદેશમાં અમરકંટક વિસ્તારમાં આ વનસ્પતિ વિશેષ જોવામાં આવે છે અને કંદ વડે ઉછેરી શકાય અને બીજ વડે પણ ઉછેરી શકાય. આના જે પુષ્પો હોય સુગંધિત હોય છે અને ખાસ કરીને આંખના ટીપાં બનાવવા માટે આ ગુલબંકાવલી વપરાતી હોય છે. તો ગુલબંકાવલી જિંજીબરેસી કુળની વનસ્પતિ છે. એટલે એના મૂળિયામાં પણ સુગંધ હોય, પાનમાં સુગંધ હોય અને પુષ્પો પણ સુગંધિત હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જુઈ. જાસ્મિનમ ઓરિક્યુલેટમ. 3 પાનવાળી આખી વેલ હોય છે અને એના પુષ્પો સુગંધિત હોય છે. એટલે અરોમા થેરેપીમાં અને અત્તર બનાવવામાં, પરફ્યુમ બનાવવામાં જુઈના પુષ્પો વપરાતા હોય છે. જાસ્મિનમ ઓરિક્યુલેટમ. ઓલિયેસી કુળની વનસ્પતિ છે
અને કટકા કલમ કે દાબ કલમ વડે ઉછેરી શકાય છે. જુઈ. પછીનો ફોટોગ્રાફ છે કુંદ, જાસ્મિનમ મલ્ટીફ્લોરમ. કુંદ કે અથવા તો પારસ કે આવા બધા નામ હોય છે. જાસ્મિનમ મલ્ટીફ્લોરમ. પુષ્પો સુગંધિત હોય છે. કટકા કલમ વડે ઘર આંગણે તેમજ બાગ બગીચામાં ઉછેરવામાં આવશે. કુંદ કાગડો, કુંદ, પછી પારસ ને એવા બધા નામ છે. પછીનો ફોટોગ્રાફ છે જાસ્મિનમ ગ્રાન્ડીફ્લોરમ, અને ચમેલી કહેવામાં આવશે. અને આ પણ કટકા કલમ વડે ઉછેરવામાં આવશે. ચમેલીના પુષ્પો સુગંધ ધરાવે છે અને અરોમા થેરેપી, સુગંધ ચિકિત્સામાં એના પુષ્પો વપરાય છે. માળા બનાવવામાં, વેણી બનાવવામાં પણ પુષ્પો વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે મોગરો, એને ડોલર પણ કહેવામાં આવે છે. જાસ્મિનમ સેમ્બા. તો આના ફ્લાવરિંગ એપ્રિલ મે મહિનાથી શરૂઆત થાય છે, જુલાઈ મહિના સુધી એનું ફ્લાવરિંગ ટકતું હોય છે અને પુષ્પો સુગંધિત હોય છે. મોગરો તરીકે ઓળખાય છે. પણ અરોમા થેરેપીમાં વપરાય છે. વેણી બનાવવામાં પણ મોગરાના પુષ્પો વપરાતા હોય છે. જાસ્મિનમ સેમ્બક, મોગરો, ડોલર. પછીનો ફોટોગ્રાફ કટકા કલમથી ઉછેરી શકાય. અને પછીનો ફોટોગ્રાફ છે લોસોનિયા આલ્બા, લોસોનિયા ઇનર્મિસ, મહેંદી. લિથ્રેસી વનસ્પતિ છે. પાનમાં સુગંધ હોય છે, પુષ્પોમાં પણ સુગંધ હોય છે. મીના તરીકે ઓળખાય છે. આની એક બીજી જાત હોય છે લોસોનિયા ઓડોરાટા. એમાં સુગંધ વિશેષ હોય છે પાનમાં. આમાં પણ સુગંધ હોય છે, આમાં માઇલ્ડ સુગંધ હોય છે. ખાસ કરીને હાથ પગ ઉપર મહેંદી માટે આના પાનનું ચૂર્ણ હોય છે. એની લુગદી બનાવવામાં આવશે, પેસ્ટ બનાવાશે અને એ પેસ્ટ હાથે પગે મૂકવામાં આવશે. અને વાળ રંગીન કરવા હોય તો આના મહેંદીના પાનની પેસ્ટ હોય છે, તાજે લગાવો એટલે વાળ લાલ રંગના કે બ્રાઉન રંગના થાય છે. જ્યારે આના મહેંદીનું ચૂર્ણ 3-4 દિવસ સુધી લોખંડનું પાત્ર હોય, મહેંદીનો પાવડર, પછી ખાટી છાશ, પછી ચાની ભૂકી ને બધું મેથીનો પાવડર ને બધું ઉમેરવામાં આવશે. સિકાકાઈ ને ભાંગરાનો પાવડર ને બધું 3થી 4 દિવસ સુધી છાશની અંદર આની પેસ્ટ પલાળી રાખવામાં આવશે. અને એ પછી પેસ્ટ વાળમાં લગાડવાથી વાળ કાળા થઈ શકે. તો આ હર્બલ પેસ્ટ બનાવવા માટે આ વનસ્પતિ વપરાય છે, મહેંદી. પછીનો ફોટોગ્રાફ છે ગાર્લિક વાઇન, એટલે કે લસણ વેલ. મેન્સોઆ એલિએસિયા, એડિનોકેલિમા એલિએસિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે 2 વૈજ્ઞાનિક નામ છે. અને પાન ચોળીને સૂંઘીએ તો લસણ જેવી સુગંધ અનુભવાય છે. એના પુષ્પો ચોળીને સૂંઘો તો પણ લસણ જેવી સ્મેલ અનુભવાય છે. એના પ્રકાંડ ડાળખીને કાપીને સૂંઘો તો પણ લસણ જેવી સ્મેલ અનુભવાય છે. એટલે ઇંગ્લિશમાં એને ગાર્લિક વાઇન કહેવામાં આવશે. લસણની અવેજીમાં આના પાનની ચટણી બનાવીને વાપરી શકાય છે. તો લસણ જેવી સ્મેલ હોય છે. એટલે પાન છે એના ટુકડા કરી અને વઘારમાં વાપરી શકાય, અથવા પાનની ચટણી કરીને પણ વાપરી શકાય છે. તો બિગ્નોનિયસી કુહની આ વનસ્પતિ છે, લસણ વેલ, ગાર્લિક વાઇન. પછીનો ફોટોગ્રાફ છે મુરાયા પેનિક્યુલાટા, મુરાયા એક્ઝોટિકા. આના 2 વૈજ્ઞાનિક નામ છે. કામિની, કુંતી પણ કહેવામાં આવશે. અને બાગ બગીચામાં આના તૈયાર રોપો વડે અથવા એના બીજ લાવી અને રોપણી કરવામાં આવે છે. પુષ્પો સુગંધિત હોય છે, સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. તો કુંતી, કામિની, મુરાયા પેનિક્યુલાટા, મુરાયા એક્ઝોટિકા. અક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે મિન્ટ, ફુદીનો. મેન્થા વિરિડિસ, મેન્થા આર્વેન્સિસ, મેન્થા સ્પિકાટા, આ બધા ફુદીનાની બધી જાતો છે. તો ફુદીનો એટલે કે મિન્ટ. અને ખાસ કરીને ચટણી બનાવવા માટે ફુદીનાના પાન વપરાય છે. તીવ્ર સુગંધ હોય છે. આમાં મેન્થોલનું પ્રમાણ હોય છે. અને એ ચટણી બનાવવાના અંદર અથવા તો પાણીપુરીનું જે પાણી બનાવવું હોય તો પણ આ ફુદીનો વપરાતો હોય છે. ફુદીનાના
ઉછેરવો પણ સહેલો છે. એની ડાળી હોય એને આડી દાબી દો એટલે ઉગી જાય છે. તો ફુદીનો, મિન્ટ. પછીનો ફોટોગ્રાફ છે પીપરમિન્ટ, મેન્થા પાઇપેરીટા. તો આમાં મેન્થોલનું પ્રમાણ ખૂબ વધુ હોય છે અને વિક્સ તુલસી પણ કેટલાક લોકો કહે છે, પણ પીપરમેન્ટ મેન્થોલનું પ્રમાણ વિશેષ હોય છે. મેન્થોલ જે બામ બનાવવા માટે ઉપયોગી હોય છે. મેન્થોલ, થાઇમોલ અને કપૂર એટલે કે ભીમસેની કપૂર, મેન્થોલ એટલે આના જે સ્ફટિક હોય છે મેન્થોલ કહેવામાં આવશે, ક્રિસ્ટલ. અને બીજું થાઇમોલ. ત્રણેય ક્રિસ્ટલને ભેગા કરી એટલે બની જાય છે બામ બની જાય છે, લિક્વિડ બામ. એને અમૃત બિંદુ કે અમૃત ધારા કે એવા બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને કફ ઉધરસ શ્વાસ માટે આ ઉપયોગી વનસ્પતિ છે. ચટણી બનાવવા માટે તો પીપરમિન્ટ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો, કરી લીફ ટ્રી. મીઠો લીમડો મોટું કુંડું હોય તો પણ ઉછેરી શકાય છે, બાકી જમીનમાં પણ નીચે પણ ઉછેરી શકાય છે. મુરાયા કિનીજા એનું વૈજ્ઞાનિક નામ છે, કરી લીફ. અને પાનમાં સુગંધ ખૂબ હોય છે. પાન ચોળીને સૂંઘીએ એટલે દાળ શાકમાં મીઠો લીમડો ખાસ વપરાય છે. ચવાણું બનાવવા માટે તો મીઠા લીમડાની જે પણિકા હોય છે એને તળવામાં આવે છે અને એ પછી ચેવડામાં કે ચવાણુંમાં વપરાતી હોય છે. મીઠા લીમડાને બીજ વડે ઉછેરી શકાય છે. અને બીજું, મીઠો લીમડો ઉગેલ હોય ત્યાં આજુબાજુ રૂટ શક્કર વડે રોપા થયેલા હોય છે, એને ખોદીને વાવી દો એટલે પાછા ઉગી જાય છે. તો મીઠો લીમડો મુરાયા કિનીજા, કરી લીફ ટ્રી, વિટામિન એથી ભરપૂર. પછીનો ફોટોગ્રાફ અને કેલ્શિયમ પણ હોય છે. મીઠો લીમડા પછી છે નિક્ટેન્થસ આર્બોર ટ્રિસ્ટિસ, પારિજાત. તો પારિજાત છે એના પુષ્પો સુગંધિત હોય છે. એની ફ્લાવરિંગ સિઝન હવે અત્યારે પૂરી થવામાં છે. સપ્ટેમ્બરથી શરૂ થઈ જાય ફ્લાવરિંગ, છેક જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી એનું ફ્લાવરિંગ ટકતું હોય છે. અને પુષ્પો સુગંધિત હોય છે. રાત્રે પુષ્પો ખીલે, સવારે પુષ્પોની પથારી હોય છે. તો એમાં સેલિસાઇલિક એસિડ આવેલો હોય છે પાન અને પુષ્પોમાં. એટલે એ ખાસ કરીને ખરજવું, ખુજલી, દાદર એમાં પારિજાતના પાનની પેસ્ટ લગાવી શકાય છે. બીજું સેલિસાઇલિક એસિડ છે એ કોલેસ્ટ્રોલ કાબૂ કરવા માટે, હર્બલ ટીની બનાવટ માટે, ઉકાળો બનાવવા માટે પારિજાતના પાન વાપરી શકાય. અને એ પાન સેલિસાઇલિક એસિડ હોય છે એટલે જેમાં પછી જ એનો ઉકાળો વાપરવો ઈચ્છનીય ગણી શકાય. પછીનો ફોટોગ્રાફ છે કપૂર તુલસી, ઓસિમમ કિલીમાંડ સેરિકમ. તો કપૂર તુલસીના જે પાન છે એ ચોળીને સૂંઘીએ તો કપૂર જેવી સુગંધ અનુભવાય છે. એટલે એમાંથી પણ કપૂર કાઢવામાં આવે છે. બાકી હર્બલ ટી બનાવવો હોય તો એમાં પણ આ વાપરી શકાય. કફ ઉધરસ શ્વાસનો જે ઉકાળો બનાવવો હોય તો પણ કપૂર તુલસીના પાન વાપરી શકાય છે. ઘર આંગણે ઉછેરવા લાયક વનસ્પતિ છે. એને બીજ વડે અથવા તો તૈયાર રોપા વડે કપૂર તુલસીને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચાર્લી સેન્ટ, ઓરિગેનમ મેજોરાના. તો આના જે પાન હોય છે, આને ઝૂમ કરશો, પાનમાં મીઠી સ્મેલ હોય છે, તીવ્ર સુગંધ હોય છે. અને પરફ્યુમ બનાવવા માટે આનું ખાસ વપરાય છે, ચાર્લી સેન્ટ. આ વનસ્પતિમાં સુગંધ ખૂબ હોય છે પાનમાં. અને એન્ટી કેન્સર જેવા ગુણધર્મો પણ ધરાવે છે. અને સુગંધ ચિકિત્સામાં ચાર્લી સેન્ટ વપરાતી જ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરવો, ઓસિમમ બેસિલિકમ. બુકે ની બનાવટમાં આની મરવાની ડાળી ખાસ રાખવામાં આવે છે. ફૂલદાનીમાં જે બુકે બનાવવામાં આવે છે, ફૂલની ડાળ બુકે બનતો હોય છે, તો બુકે માટે આની ડાળી ખાસ વાપરવામાં આવે છે. ઓસિમમ બેસિલિકમ, ઓસિમમ હોલી બેસિલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તો આ ખાસ કરીને તીવ્ર સુગંધ ધરાવે છે અને કાનનો દુખાવો હોય તો પણ આના પાનનો રસ કાનમાં ટીપા પાડી શકાય અથવા તેલમાં આના પાન થોડાક તોડી અને ઉકાળવા ચટણી કરી અને ઉકાળી નાખવાનું, પછી એને ગાળી નાખવાનું અને ઠરી જાય એટલે 2 થી 3 ટીપા કાનમાં પાડવાથી કાનનો દુખાવો ઓછો થઈ શકે છે. અને હર્બલ ટીની બનાવટ માટે પણ પાન વપરાતા હોય છે અને આના બીજ છે એ તકમરિયા તરીકે પણ ઉપયોગી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તુલસી, ઓસીમમ સેન્ક્ટમ. તો હિન્દુ લોકો માટે આ પવિત્ર વનસ્પતિ છે અને ઘર આંગણે તુલસી ક્યારો હોય છે અને તુલસી ખાસ ઉછેરવામાં આવે છે. એના માંજર, એના બીજને ચોળીને, સૂકા માંજર હોય છે એને ચોળીને અંદર બીજ જુદા પાડી અને બીજ વાવી દો એટલે ઉગે છે. તો તુલસી તૈયાર રોપા વડે પણ ઉછેરવામાં આવે છે અને તુલસીમાં શ્યામ તુલસી અને રામ તુલસી એ 2 વેરાયટીઓ છે. તો ઓસીમમ સેન્ક્ટમ. આનું બીજું વૈજ્ઞાનિક નામ છે ઓસીમમ ટેનુઇફોલિયમ. તુલસી પવિત્ર વનસ્પતિ છે. કફ, ઉધરસ, શરદી, તાવ એમાં હર્બલ ટીની બનાવટમાં તુલસી ખાસ વપરાય છે. શરદી સસણી થઈ ગઈ હોય તો પાન અજમાના પાન અને તુલસીના પાનનો હર્બલ ટી બનાવી ઉકાળી અને એ પાણી પીવાથી ફાયદો થાય છે. પછીનો ફોટોગ્રાફ છે વન તુલસી અને આવચી બાવચી પણ કહે છે. ઓસીમમ ગ્રેટિસિસમ એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિ જંગલ વિસ્તારમાં તો કુદરતી રીતે પણ ઉગતી હોય છે અને બાકી બીજ વડે ઘર આંગણે અને બાગ બગીચામાં પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પાચોલી, પાનડી તરીકે ઓળખાય છે. પોગોસ્ટેમોન બેંગાલેન્સિસ, પોગોસ્ટેમન પાચોલી, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. તો પોગોસ્ટેમનની સ્પીસીસ છે એના પાનમાં સુગંધ હોય છે અને એમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને પાચોલી તેલ કહેવામાં આવે છે અને ખૂબ મોંઘું વેચાતું હોય છે. તો એ અરોમા થેરેપીમાં ઉપયોગી છે પાચોલી, પાનડી. અને કેટલાક અગરબત્તી કે બીજી એ બધી ધૂપની આઈટમ બનાવવી હોય એમાં પણ આ વનસ્પતિ વપરાતી હોય છે, પાચોલી, પાનડી. પછીનો ફોટોગ્રાફ છે કેવડો, પેન્ડેનસ ટેક્ટોરિયસ, પેન્ડેનસ ઓડોરાટિસિમસ. તો કેવડો છે એનો ફ્લાવરિંગમાં સુગંધ હોય છે, પુષ્પ વિન્યાસ હોય છે, ફ્લાવરિંગ એ તીવ્ર સુગંધ હોય છે અને એનું અત્તર ને પરફ્યુમ બનાવવા માટે પણ વપરાતું હોય છે. પાનમાં એટલી બધી સુગંધ નથી હોતી પણ એનું ફ્લાવરિંગ હોય છે ત્યારે એ ખૂબ સુગંધ ધરાવે છે. કેવડા ત્રીજ વખતે એનું પાન ને બધું વપરાતું હોય છે, પૂજામાં ને એમાં વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પિમેન્ટા ડાયોઇકા, ઓલસ્પાઇસ. આના પાનમાં બધા મસાલા જેવી સુગંધ હોય છે એટલે ઓલસ્પાઇસ કહેવામાં આવે છે. પાન સામે હોય છે, મીઠેસી ગોળની વનસ્પતિ છે અને તાજા પાનનો વઘારમાં વાપરી શકાય. આપણે તમાલપત્ર વાપરીએ એની જેમ આનું પાન તાજું તોડી અને વઘારમાં પણ વાપરી શકાય એમ છે. ઓલસ્પાઇસ, પિમેન્ટા ડાયોઇકા, મીઠેસી ગોળની વનસ્પતિ છે અને બાકી અરોમા થેરેપીમાં પણ આ ઉપયોગી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે રજનીગંધા, ગુલછડી, પોલિએન્થસ ટ્યુબરોઝા. અને એના સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. પુષ્પો સુગંધિત હોય છે અને વેણી બનાવવા માટે આના પુષ્પો વપરાય છે. ઘર આંગણે એને બલ્બ એટલે નીચેના જે ગાંઠામાં ભાગ હોય છે, બલ્બ હોય છે, પ્રકંદ, તો એ કંદ બલ્બ વડે ઉછેરી શકાય છે. બલ્બ લાવીને વાવી શકાય અથવા ત્યાં રોપ લાવીને પણ આને ઉછેરવામાં આવે છે. પોલિએન્થસ ટ્યુબરોઝા, ગુલછડી, રજનીગંધા. પછીનો ફોટોગ્રાફ છે પાઇપર લોંગમ, લિંડી પીપર. તો એના જે પુષ્પવિન્યાસ હોય છે, પરિપક્વ પુષ્પનો ભાગ અને ફળનો ભાગ હોય છે, ફલી,
તો એ તીવ્ર સુગંધ ધરાવે છે અને તીખાશ પણ ધરાવે છે. એના મૂળિયા અને ગંઠોડા કહે છે, પીપળી મૂળ, બંનેમાં તીખાશ અને સુગંધ આવેલી હોય છે. તો લીંડી પીપર, પાઇપર લોંગમ. સૂંઠ, મરી અને પીપર ત્રિકટુ ચૂર્ણની બનાવટ માટે અને જે ફળી હોય છે એ વપરાતી હોય છે. ફળી શરૂઆતમાં પીળા રંગની હોય છે, પછી શરૂઆતમાં લીલી હોય છે, પછી પીળી થાય છે અને છેલ્લે પરિપક્વ થઈ અને કાળા રંગની થઈ જાય છે. તો આ લીંડી પીપર આપ જોઈ શકો છો. પછીનો ફોટોગ્રાફ છે રોઝ જીરાનિયમ, પેલાર્ગોનિયમ ગ્રેવિયોલેન્સ. તો જીરાનિયમના જે પાન હોય છે એમાં ગુલાબ જેવી સ્મેલ હોય છે અને આમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને સુગંધ ચિકિત્સામાં રોજ જીરાનિયમના પાન વપરાતા હોય છે. બાકી હર્બલ ટીની બનાવટ માટે પણ રોજ જીરાનિયમ વાપરી શકાય. અને સુગંધીદાર તેલ બનાવવું હોય, કેશ તેલ બનાવવું હોય તો પણ જ્યારે તેલને ઉકળવા મૂક્યું હોય ત્યારે આના પાનના ટુકડા અને બીજી ઔષધીય વનસ્પતિઓ ઉમેરી અને તેલ ઉકાળવાથી સુગંધીદાર તેલ બનતું હોય છે, સુગંધીદાર. તો પેલાર્ગોનિયમ ગ્રેવ્યુલન્સ, રોઝ જીરાનિયમ. બાગ બગીચામાં ઉછેરાતી આ વનસ્પતિ છે અને ખેતી પણ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરી, બ્લેક પેપર, પાઇપર નાઇગ્રમ. તો આ મરી છે એ ખાસ કરીને લીલા મરી હોય એનું અથાણું થતું હોય છે. પછી પરિપક્વ થઈ જાય એટલે કાળા રંગના થઈ જાય છે અને ફળની છાલ કાઢીએ એટલે સફેદ મરી બને છે. તો સૂંઠ, મરી અને પીપર ત્રિકટુ ચૂર્ણની બનાવટ માટે મરી વપરાય છે. મરીચિયાદી તેલની બનાવટ માટે પણ આ મરી વપરાતા હોય છે. પાઇપર નાઇગ્રમ, મરી, તીખા કે મરી કહો. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ, પાઇપર બીટલ. ખાસ કરીને મુખવાસ તરીકે એનું પાન ચાવવામાં આવે છે, પાચન સારું થાય છે. પાનમાં તીખાશ અને સુગંધ બંને હોય છે અને નાગરવેલના પાનનું શરબત પણ બનાવવામાં આવે છે. નાગરવેલના પાનની ઘણી બધી વેરાયટી છે, બનારસી, બેંગ્લોરી, કલકત્તી, મીઠી પાન, કપૂરી. તો આના પાનની વેરાયટી મુજબ આમાં તીખાશ અને સોડમ અલગ અલગ હોય છે અને આ વનસ્પતિને કટકા કલમ વડે ઉછેરવામાં આવે છે અને છાયાપ્રિય વનસ્પતિ છે. એટલે ઝાડવાના થડીએ પણ આને વનસ્પતિને ઉછેરી શકાય. કોઈ દિવાલ હોય તો ત્યાં પણ ખરબચડી દિવાલ હોય તો ત્યાં પણ આ વનસ્પતિ ઉછેરી શકાય છે. દિવાલ ઉપર ગાંઠે ગાંઠે મૂળિયા મૂકે છે. ઝૂમ કરશો એટલે દેખાય છે. તો જો ગાંઠે ગાંઠે મૂળિયા મૂકેલા છે, બરાબર. દિવાલ ઉપર આ ચોંટેલી છે જો. તો નાગરવેલને કોઈ વૃક્ષના થળિયા ઉપર પણ ઉછેરી શકાય છે અને ખાસ કરીને અગત્યના ઝાડ ઉપર પણ નાગરવેલ ચોરવાડ બાજુ ઉછેરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ભાતનું અત્તર, પેન્ડેનસ એમેરિલીફોલિયસ. તો ભાતનું અત્તર ના જે પાન છે એમાં બાસપતિ ચોખા હોય એના જેવી સુગંધ અનુભવાય છે. એટલે સાદા ચોખા હોય એ રાંધતી વખતે આ ભાતનું અત્તરના પાનના ટુકડા રાંધતી વખતે ઉમેરી દીધા હોય તો પછી સુગંધીદાર ભાત બની જાય છે. તો પેન્ડેનસ એમેરિલીફોલિયસ. અને બાકી હર્બલ ટીની બનાવટ માટે પણ ભાતનું અત્તર વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ચવક અને ગજ પીપર પણ કહેવામાં આવે છે, પાઇપર રિટ્રોફ્રેક્ટમ. તો આને કટકા કલમ વડે ઉછેરી શકાય છે અને એની ફળી હોય છે એ લીંડી પીપરની અવેજીમાં વપરાતી હોય છે, ગજ પીપર. અને લીંડી પીપર કરતાં આની જે ફળી હોય છે એ 2 થી 3 ઇંચ જેટલી લાંબી થતી હોય છે. જ્યારે લીંડી પીપર 1 ઇંચ જેટલી જ થતી હોય છે, જ્યારે આ 2 થી 3 ઇંચ લાંબી થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મધુમાલતી, ક્વિસ્કોલિસ ઇન્ડિકાના પુષ્પોમાં માઇલ્ડ સુગંધ હોય છે. બાગ બગીચામાં ઉછેરાય છે, કાષ્ઠીય લતા છે અને કટકા કલમ વડે ઉછેરવામાં આવે છે મધુમાલતી, ક્વિસ્કોલિસ ઇન્ડિકા. પછીનો ફોટોગ્રાફ
આરોહી વનસ્પતિ છે, કાંટાવાળી વનસ્પતિ છે મધુમાલતી. પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ. રોજાની ઘણી સ્પીસીસ છે. રોજા દમાસ્યના, રોજા સેન્ટિફોલિયા, રોજા પેન્ટાફાઇલા, રોજા ચાઇનેન્સિસ. તો ગુલાબ છે એમાં દેશી ગુલાબના જે પુષ્પો હોય છે એમાંથી રોઝ વોટર, ગુલાબજળ કાઢવામાં આવે છે. દેશી ગુલાબના પુષ્પોની પાંખડીઓ એ ખાસ કરીને ગુલકંદ બનાવવા માટે વપરાય છે અને શરબત બનાવવા માટે પણ ગુલાબની પાંખડીઓ વપરાતી હોય છે. મીઠાઈ બનાવવા માટે પણ ગુલાબના પુષ્પોની પાંખડીઓ વપરાતી હોય, ગુલાબ પાક બનાવવા માટે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે રૂબેસી કુળની વનસ્પતિ છે રોન્ડેલેટિયા લ્યુકોફાઇલા. તો આ વનસ્પતિ છે બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે અને એના પુષ્પોમાં સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એ પણ રોન્ડેલેટિયા ઓડોરાટા છે, એટલે બીજી જાત છે અને એ પણ સુગંધ ધરાવે છે. એના પુષ્પોમાં સુગંધ હોય છે, ઓડોર હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સીતાબ, રૂટા ગ્રેવ્યુલેન્સ. આ બાગ બગીચામાં ઉછેરાતી છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને એના ફ્લાવરિંગ અને પાન બહુ સુંદર હોય છે અને આની અંદર રૂટિન નામનો ગ્લાયકોસાઇડ હોય છે. એ રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે અને એ ખાસ કરીને દૂધતા હરસ હોય, લોહીવા હોય, નસકોરી ફૂટી હોય કે કોઈપણ જગ્યાએ રક્તસ્રાવ થતો હોય તો રક્તસ્રાવ બંધ કરવા માટે આનો હર્બલ ટી બનાવીને વાપરી હોય તો તુરંત ફાયદો થઈ શકે. તો રૂટા ગ્રેવ્યુલેન્સ સીતાબ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે રોઝમેરી, રોઝમેરિનસ ઓફિસિનાલિસ. તો રોઝમેરીના જે પાન હોય છે એમાં ગુલાબ જેવી સ્મેલ હોય છે રોઝમેરી, અને એનું જે બાષ્પશીલ તેલ એ સુગંધ ચિકિત્સામાં વપરાતું હોય છે. હર્બલ ટીમાં પણ આના પાન વપરાતા હોય છે. પાન એના એકદમ રેખીય હોય છે ને એવા પાન હોય છે, સળી સળી જેવા પાન હોય છે, રેખીય ગોળાકાર હોય છે, નળાકાર, અને એના પાનમાં સુગંધ હોય છે. પુષ્પોમાં પણ સુગંધ હોય પણ પાનમાં સુગંધ હોય. હર્બલ ટીની બનાવટ માટે રોઝમેરી વપરાતી હોય છે. બાગ બગીચામાં ઉછેરી શકાય છે, ખેતી પણ થાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે થુનબર્જિયા ફ્રેગ્રન્સ, અને ગદાવેલ પણ કહેવામાં આવે છે, અને આના સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે અને પુષ્પો સુગંધિત હોય છે. થુનબર્જિયા ફ્રેગ્રેન્સ. પછીનો ફોટોગ્રાફ. એકેન્થેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ગલગોટા. ગલગોટા એટલે કે ટેજેટિસ ઇરેક્ટા મેરીગોલ્ડ તરીકે ઓળખાય છે, હજારીગલ પણ કહેવામાં આવે છે. એના પાન અને પુષ્પોનો જે વિન્યાસ હોય છે એમાં તીવ્ર સુગંધ હોય છે. હર્બલ ટીની બનાવટ માટે ગલગોટા વપરાતા હોય છે. રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે, એટલે કે વિટામિન પી હોય છે. તો ગલગોટા હર્બલ ટી બનાવવામાં વપરાય છે, ઉકાળામાં પણ વાપરી શકાય છે, પાન ને પુષ્પોને બધું. અને એને બીજ વડે ઉછેરવામાં આવે છે. પરિપક્વ પુષ્પો હોય, પુષ્પ વિન્યાસ એમાં ઘણા બધા બી હોય છે અને છૂટા પાડીને વાવી દો તો પણ ઉગી શકે છે. તો ટેજેટિસ ઇરેક્ટા, ગલગોટો, હજારીગલ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દમવેલ, ટાઇલોફેરા આસ્થમેટિકા, ટાઇલોફેરા ઇન્ડિકા. એના પાનમાં ન ગમે એવી સુગંધ હોય છે. સુગંધ તો હોય જ છે પણ એને સુગંધ ન ગમે એટલે વામક ઉલટી કરાવનાર હોય છે, એટલે પાન એનું નામ પ્રમાણે દમની સારવાર માટે વપરાતું હોય છે. વામક ગુણધર્મ ધરાવે છે. પાન ચાવ્યું હોય અને પછી ઉપર જમ્યા હોય અથવા પાણી પીએ તો ઉલટી થાય છે, એટલે કે વૈદ્યરાજની સૂચના મુજબ દમવેલના પાનનો ઉપયોગ થઈ શકે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સંધ્યા રાણી, વેલારિસ સોલેનેસિયા, વેલારિસ હેઇની, બે વૈજ્ઞાનિક નામ છે. સફેદ રંગના પુષ્પો ખીલે છે. એપોસાઇનેસી કુળની આ વનસ્પતિ છે વેલારિસ હેઇનિયા, અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે. વેલેરિસ સોલેનેસિયા, વેલેરિસ હેઇની.
આરોહી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ બીજ વડે પણ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે નગોડ, વાઇટેક્સ નેગુન્ડો. વાઇટેક્સની ઘણી બધી સ્પીસીસ છે. બાગ બગીચામાં ઉછેરાય છે. ઘર આંગણે પણ નગોડ ઉછેરી શકાય છે. એના પાનમાં સુગંધ હોય છે અને હર્બલ ટી બનાવવામાં નગોડનું તેલ માલિશ માટે પણ વપરાતું હોય છે. વાઇટેક્સ નેગુન્ડો નગોડ નિર્ગુંડી. પછીનો ફોટોગ્રાફ કટકા કલમ વડે નગોડને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સુગંધી વાળો, વેટિવેરિયા જે નિયોઇડિસનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિ છે એ સુગંધી વાળો, એના જે મૂળિયા હોય છે એમાં ખાસ સુગંધ હોય છે. અને મૂળિયાનું શરબત પણ બનાવવામાં આવે છે. ખસનું શરબત ખસનો વાળો પણ કહે છે, સુગંધી વાળો પણ કહે છે. અને ઉનાળામાં જે ટટ્ટી બનાવવામાં આવે છે કુલરમાં ને એમાં વાપરવા માટે, તો એ ટટ્ટી ઉપર પાણી છાંટીએ તો પણ સુગંધ અનુભવાય છે. અને બાકી ખસનું શરબત બનાવવા માટે વપરાય છે. અને બાકી ઠંડક માટે માટલામાં પણ આના જે મૂળિયા રાખીએ તો પાણી સુગંધિતદાર થાય છે અને કોઠાની ગરમીને શાંત કરનાર થાય છે. એટલે ખસનું શરબત ઊનવા અને તજા ગરમી હોય તો એના માટે ઉપયોગી છે ખસનું શરબત. અને સંસ્કૃતમાં કહેવામાં આવશે ઉસીર, અને આમાંથી એક આસવ બનાવવામાં આવશે અને એ આસવનું નામ છે ઉસીર આસવ. એટલે ઉસીર આસવ છે એ વેદરાજની સૂચના મુજબ ઠંડક માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અશ્વગંધા, વિથાનિયા સોમનીફેરા. અશ્વગંધા, એના પાનમાં સુગંધ હોય છે. ઘર આંગણે કેટલાક લોકો ઉછેરતા હોય છે. બાગ બગીચામાં પણ ઉછેરવામાં આવે છે. અને ઔષધીય ઉદ્યાન હોય ત્યાં અશ્વગંધા ખાસ ઉછેરવામાં આવે છે. બીજ વડે ઉછેરી શકાય છે. એના પાનમાં ઘોડા જેવી સ્મેલ હોય છે એટલે અશ્વગંધા કહેવાય છે. અને અશ્વગંધા પાનની પેસ્ટ ગળ ગુમડ ઉપર લગાડવાથી ફાયદો થઈ શકે છે. વિથાનિયા સોમનીફેરા. બાકી એના મૂળ ઔષધિ તરીકે વપરાય છે. પાન પણ ગળ ગુમડો માટે પેસ્ટ લેપ તરીકે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનાલ. એનું વૈજ્ઞાનિક નામ છે આદુ. અદરક, સંસ્કૃતમાં એને અદરક કહેવામાં આવશે. અને આદુ સુકાઈ જાય એટલે સૂંઠ બને છે. અને એ સૂંઠ અને હોય કે આદુ બંનેમાં સુગંધ હોય છે. ગાંઠામોળી તાજું આદુ હોય એ શિયાળામાં ખાસ વપરાતું હોય છે. આદુનો મુરબ્બો બને છે, આદુનો અવલેહ બને છે, આદરક અવલેહ, આદુ પાક બને છે. તો આદુ છે કફ, ઉધરસ, શરદી એમાં વપરાય છે. અને આદુનું જે ગાંઠામોળી પ્રકાંડ છે રાઇઝોમ, એ જમીનમાં દાટી દો એટલે ઉગી જાય છે. અને આદુની ખેતી પણ થાય છે. ઘર આંગણે પણ આદુ ઉછેરી શકાય છે. અને આદુ હર્બલ ટી બનાવવા માટે વપરાય છે. રસોડામાં મસાલા તરીકે હર્બલ ટીની બનાવટમાં સાદી મસાલાદાર ચા બનાવી હોય તો પણ વપરાતું હોય છે. અને બાકી આદુની સૂકવણી કરવાથી સૂંઠ બને છે. અને સૂંઠ વિવિધ પાક બનાવવા માટે પણ વપરાતું હોય છે. તો આ બધી હતી આજે બાગ બગીચામાં ઉછેરાતી સુગંધિત વનસ્પતિઓ વિશે વક્તવ્ય આપ્યું. અને આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ જે સુગંધ ધરાવતી હોય, અમુક વનસ્પતિઓ કદાચ રહી પણ ગઈ હોય, તો ઘણી બધી વનસ્પતિઓ જે સુગંધ ધરાવે છે એના જે બાગ બગીચામાં ઉછેરાતી હોય છે. અમુકની તો ખેતી પણ થતી હોય છે. તો આ બધી વનસ્પતિઓ વિશે, સુગંધિત વનસ્પતિઓ બાગ બગીચામાં ઘર આંગણે ઉછેરાતી વનસ્પતિઓ વિશે માહિતી આપી. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. હવે ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. પુરોહિત સાહેબ. નમસ્કાર સર. ખૂબ છીણાવટથી અને આટલી બધી સરસ કુળ સાથે અને બોટાનિકલ સાથે આપે જે વનસ્પતિની સુગંધી વનસ્પતિની ઓળખ કરાઈ, આ જીવન ઉપયોગી ઔષધ, આહાર અને પૂજા સામગ્રી, આ 3 પ્રકારથી આજે આપે
ખૂબ સરસ મજાનો વેબિનાર લીધો. એમાં લેમિયેસી કુળ, ઓસિસમ કુળ, પોલિયેસી કુળ, પ્રાપેક્સી કુળ, રૂટસી કુળ, જિંજીબારેસી કુળ, આરેસી કુળ, આરોહી કુળ, આવા ઘણા બધા પ્રકારના કુળને સાથે લઈ અને આપે જે વનસ્પતિનો પરિચય આપ્યો, આ ખરેખર વનસ્પતિને જો લખીને રાખવામાં આવે તો એનો ઉપયોગ ઘણી રીતે થાય એમ છે. દાખલા તરીકે નગોડ, સુગંધી વાળો, અશ્વગંધા, આદુ, લીંડી પીપર, ગજ પીપર, મોટી પીપર, પારિજાત, મરવો, તુલસી, મરી, આ બધા જે ઔષધ વિશે આપે જે વાત કરી, બધામાં સુગંધી ગુણધર્મ છે અને ઔષધ તરીકે પણ વપરાય છે અને આહાર તરીકે પણ વપરાય છે. તેમજ અમુક કુળની જે વનસ્પતિ વિશે વાત કરી તો ભારતીય સંસ્કૃતિની પરંપરા અને એની અંદર પૂજા સામગ્રીમાં વપરાતી વનસ્પતિ તરીકે આપણે જે વાત કરી કેવડા ત્રીજના દિવસે એક જ વખત મહાદેવજીને ચડે છે. અને બીજી બધા જે ફૂલ વિશે વાતો થઈ તો ડોલર, ચમેલી, પછી રાતરાણી, દિવસનો રાજા, આવી જે ઘણી બધી વનસ્પતિ અને ફૂલ જેની અંદર સુગંધ છે, એવા બધા ફૂલ વિશે જે આપણે વાત કરી, જેમાં એનો ધૂપ પણ થઈ શકે છે, એટલે કે ભગવાનની પાસે એમને પૂજા સામગ્રીમાં ઉપયોગ થાય છે. અને એ જ ગુગળમાંથી અનેક પ્રકારની વનસ્પતિઓ બની શકે છે, જે ગુગળી તરીકે પુનર્નવાદી ગુગળ છે, મદન મોહન ગુગળ છે, આવા તો અનેક પ્રકારના કાંચનાર ગુગળ. લાંબો સમય નથી લેવો એટલે એનું આખું વિવરણ આપણે નથી લઈ શકતા. સાહેબે એક જિંજીબારેસી વનસ્પતિ તરીકે હળદરનો ઉપયોગ બહુ સરસ આપણને બતાડ્યો. એમાં કર્ક્યુમિનનું પ્રમાણ હોય છે, એટલે હળદર, કાળી હળદર ને પીળી હળદર ખાસ કરીને ઔષધીય ગુણની સાથે સાથે આપણે રસોડામાં પણ એનો ઉપયોગ કરતા હોય છે અને કાચી હળદર તરીકે આપણે આંબા હળદરનો પણ ઉપયોગ કરતા હોય છે. આંબા હળદર ખાસ કરીને જે જગ્યાએ માર વાગેલો હોય એવી જગ્યાએ અથવા રક્ત કોઈ પણ જગ્યાએ મચકોડ આવી ગઈ હોય તેમાં મેંદા લકડી, આંબા હળદર, રાડનો મલમ આવી ઘણી બધી વસ્તુ નાખી અને એનો લેપ લગાડવાથી તાત્કાલિક સોજામાં અને દુખાવામાં પણ રાહત થતી હોય છે. પણ આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ આંબા હળદર લાંબો વધારે સમય ખાવાથી હૃદયને એ નુકસાન કરી શકે છે. ગરમર વિશે સાહેબે વાત કરી તો એ આહાર વનસ્પતિ પણ છે અને ઔષધીય વનસ્પતિ. આટલી બધી નિર્દોષ ઔષધિ છે કે આનું આથાણું જે બનાવવામાં આવે એના મૂળનું તે ખાસ કરીને પ્રસૂતાને બાળકના જન્મ પછી તાત્કાલિક આપી શકાતું હોય છે. લેમિયેસી કુળની વનસ્પતિની સાહેબે બહુ સરસ વાત કરી. બ્રાહ્મી એટલે બ્રેઇન ટોનિક તરીકે ખૂબ જ એનો સરસ મજાનો ઉપયોગ વૈદ્યો એટલે કે મસ્તક રોગ અથવા તો મગજના ન્યુરોફિઝિશિયનને લગતા તમામ અથવા તો નર્વસ સિસ્ટમને લગતા તમામ કોમ્પ્લિકેશનની અંદર આપણે બ્રાહ્મીનો વ્યવસ્થિત રીતે આનો ઉપયોગ થતો હોય છે. પારિજાત છે એ ચર્મ રોગ માટે પણ બેસ્ટ છે અને સુગંધમાં પણ બહુ સરસ છે. મરવાની સાહેબે વાત કરી તો કાનના પીડા માટે અને એના તકમરિયા, આ બે વસ્તુનો પણ ખૂબ જ ઉપયોગ થાય છે. અને બધામાં બેસ્ટ અને ફર્સ્ટ નંબર એટલે આપણે જેને આપીએ છીએ એટલે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા સાથે સંકળાયેલી છે, એ છે તુલસી. તુલસીને એટલી બધી પરંપરાગત રીતે ખૂબ જ એના વખાણ અને એને પવિત્ર ગણવામાં આવી એનું કારણ એટલું જ છે કે ઘરની અંદર એનો એક છોડ ઉછેરીને રાખવામાં આવે અને એ વિન્ડો ઉપરથી એનો પવન ઘરમાં આવે ને તો પણ રોગોનો નાશ કરી નાખે. આવી તુલસીને એટલે જ ભગવાનને તુલસી શ્રી સખી શિવે પાપહારણી પુણ્યદે નમો નારદનો તે નારાયણી નમો પ્રિય તરીકે એનો ઉપયોગ કયો છે. તેમજ એક આયુર્વેદિક ઔષધ તરીકે કાળી તુલસીનો રસ, ભાંગ, આ મહાશિવરાત્રીને દિવસે કાળા મરી નાખી અને વૈદ્યો હરેક ઘરે 2-2 ચમચી આપતા. આ કાળી તુલસીના રસની અંદર ભાંગ નાખી અને કાળા મરી નાખીને એક વર્ષે એક વખત પીવડાવવાથી લોકોને ધનુર થતું નહીં હતું, જેને ટીટેનસ ઇંગ્લિશમાં કહેવાય છે. અત્યારે ટીટેનસ ટોક્સાઇડના ઇન્જેક્શન લેવા પડે છે, ત્યારે આવી કોઈ પણ પ્રકારની એમના ઇન્જેક્ટેબલ હતા નહીં. ત્યારે કાળી તુલસીનો રસ અને ભાંગ અને એની અંદર કાળા મરી નાખી અને મહાશિવરાત્રીનો એક વર્ષનો એક ડોઝ આપી દે એટલે એક વર્ષ સુધી માણસ ધનુર્વાતથી દૂર રહેતો હતો. તો આ રીતે ઔષધ, આહાર અને પૂજા સામગ્રી તરીકે વાત કરી. ગુલાબનો ઉપયોગ ઔષધમાં પણ થાય છે, આહારમાં પણ થાય છે અને પૂજામાં પણ. ગુલાબના ફૂલના હાર બનાવીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આહાર તરીકે એમાંથી ગુલકંદ બનાવવામાં આવે છે અને ગુલકંદ બનાવવા પહેલા એના પાનની અંદરથી ગુલાબ જળ બનાવવામાં આવે છે, એનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે.
બધાની અંદર પાન અજમો વધારે ગમ્યો છે, એમાંથી ભજીયા બને છે, એટલે વધારે મજા આવે છે. અને અસ્તુ, અહીંયા મારું બોલવાનું પૂર્ણ કરું છું. વાહ વાહ, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ પૂરક માહિતી આપી. સરસ સરસ. હવે ડૉક્ટર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી સાહેબે, પહેલા તો મિતલિયા સાહેબે જે બધી સુગંધી એરોમેટિક અને ઘર આંગણે બગીચામાં આજે ધીરે ધીરે જનજાગૃતિ એટલી બધી વધી છે. આવા એરોમેટિક પ્લાન્ટ ઘર આંગણે ઉછેરી કુંડામાં ઘર પાસે જગ્યા હોય તો એના વિવિધ લાભો લઈ શકાય એવું અત્યારે એક વાતાવરણ જોવા મળે છે. અમુકમાં ઔષધીય ગુણો છે, અમુકમાં સુગંધનો, અને અમુકમાં જે કીધું આહાર. પણ મારે 2-3 વનસ્પતિ ઉપર ખાસ કેવું છે. એક સાહેબે મરેઠી બતાવી, અકલ કરો, એટલે ઓરિજિનલ નહીં પણ સમકક્ષ પ્રતિનિધિ કહી શકાય. અકલ કરો એટલે મરેઠીના ફૂલ જો પાનની અંદર બીડું બનાવી અને જેને શીઘ્ર પતનની તકલીફ થતી હોય એને આ મરેઠીના ફૂલ નાગરવેલના પાનમાં આપી અને જો ખવડાવવામાં આવે તો એ રોગમાં કંઈક સુધારો લાભ લઈ શકાય. બીજું સાહેબે પીવટો કીધો, વાલ આકડી. આજે સાહેબે ઉલ્લેખ તો કર્યો જ તો, પણ આજે વાલ આકડીનું વનવાસી અને આજુબાજુના સ્થાનોમાં નજીકના એટલું બધું ચલણ વધ્યું છે અને એના પરિણામો પણ સારા જોવા મળે છે. એટલે એક વાલ આકડી. બીજું સાહેબે જે ડમરો કીધો, મરવો. આપણે તુલસીની પૂજા કરીએ અને અમુક માણસો ડમરાની પૂજા. હવે ડમરાના પાનનો રસ, ખાલી પાનનો રસ કાનમાં નાખવાથી કાનની ઘણી બધી તકલીફો દૂર થાય છે. એટલે આ જે ઘર આંગણે આ જે બધી વનસ્પતિઓ આપણને જે આજે સાંભળવા મળી, જોવા મળી, કારણ કે વનસ્પતિ સાંભળેલી હોય પણ સાચી કઈ એ સમજ જો આપણને હોય તો જ આપણે એનો સાચો ઉપયોગ પણ લઈ શકીએ. એટલે જે આમ તો પુરોહિત સાહેબે બી ઘણું બધું કવર કરી જ લીધેલું. આંબા હળદરની વાત કરી તો આંબા હળદરનો એક ગુણ બહુ સરસ છે કે મૂઢમારમાં તો છે જ, પણ જ્યાં ગંઠાઈ ગયેલું લોહી બાજીને પડ્યું હોય ત્યાં આંબા હળદર અને હળદર અને બીજી કાળી જીરી આને વાટીને જો ત્યાં લેપ કરવામાં આવે તો એ ગંઠાયેલી ગાંઠ પણ વિસરી જાય છે. એટલે આપણે આ જાણતા હોઈએ તો ઘરગથ્થુ પ્રયોગ કરી શકીએ. બાકી ખાલી વાંચ્યું હોય પણ આ પ્રયોગો ઘણા ઉપયોગી હોય છે, પરિણામદાયી હોય છે. એટલે જેટલું આજના વિષયને હતું એટલું મને જે દેખાયું એ મેં કીધું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ અને ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર સ્પેશિયલ કોમેન્ટ્સ જણાવવા બદલ. સરસ સરસ સરસ.